મેં ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. આજે આપણી સાથે એક સરસ મજાના વ્યક્તિ રેડિયો રાજકોટ ઉપર હાજર છે. એમના પરિચયમાં શું આપું, કારણ કે એમનું કામ લોકોને એમનો પરિચય લોકો સુધી પહોંચાડવાનો છે. આજથી ઘણા વર્ષો પહેલા, લગભગ એમની ઉંમર 34 વર્ષ થઈ, 12 વર્ષ પહેલા રાજકોટમાં ઘણા બધા આંખોમાં અભરખા લઈને આવ્યા. એમણે પોતે અમદાવાદથી BBA અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરેલું છે, ભાવનગરના નાના એવા ગામ બોરલાના. અને સાથે કહેવાય ને કે જે માણસોએ એમના પિતાને સંઘર્ષ કરતા જોયા હોય ને, એ માણસને અંદરથી એવી ચિંગારી પ્રગટે કે નહીં, મારા દિવસોથી બહાર લોકોને કાઢવા છે, પરિવારને કંઈક અપગ્રેડ કરવું છે. કારણ કે આ તો કેવું છે કે ઘાયલ કી ગત ઘાયલ જાણે, જેના માથે વીતી હોય એ જાણે, આ બધી પરિસ્થિતિઓ જેણે જોઈ હોય એ જાણે. આવી ઘરની પરિસ્થિતિ કે જ્યાં એમના પિતાએ અપાર સંઘર્ષો જોયા છે, જે માટીમાંથી ઈંટો બનાવતા રાતે 12 વાગે ઘરે આવે, એક એક વાગે ઘરે આવે. આ બધું જોઈને એ અમદાવાદ ગયા, પોતાનું ભણતર પૂરું કર્યું, રાજકોટ આવ્યા. પુજારા જેવી એક સરસ મજાની કોર્પોરેટ કંપની, જે રાજકોટ જેની ઓળખાણ છે, એવી કંપનીમાં ક્રિએટિવ હેડ તરીકે એમણે કામ કર્યું. 7 વર્ષ સુધી એ પદ ઉપર સરસ મજાનું કામ કરીને પુજારાને પણ બ્રાન્ડ બનાવવામાં ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપ્યું. અને ત્યારબાદ પછી એને થયું કે નહીં, હવે એક સમય એવો આવી ગયો છે કે જ્યાં હવે મારે પોતાની શરૂઆત કરવી જોઈએ. અને આજથી 2 વર્ષ પહેલા MS ડિઝાઇન સ્ટુડિયો કરીને પોતાનું ફર્મ શરૂ કર્યું. અને આ 2 વર્ષ લોકો માટે કદાચ હશે, પણ મનોજભાઈ જ જાણતા હશે કે એ 2 વર્ષ લાવવા માટે એને 20 વર્ષની આકરી મહેનત કરી છે. અને એ 20 વર્ષની મહેનતમાં કેટલી રાતોના ઉજાગરા હોય, કે પછી અહીંયાથી અહીંયા દોડા હોય, કે પછી સતત પડતો માનસિક શ્રમ હોય, આ બધી વસ્તુને પાર પાડીને એમણે આ 2 વર્ષની અંદર સરસ મજાનું પોતાનું નામ અને પોતાની બ્રાન્ડ ઊભી કરી. આજે લગભગ ગુજરાતના કોઈ પણ સારા એવા આર્ટિસ્ટ હશે, એને તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તમે જુઓ, આપણે ઘણા બધાના નામ લઈ શકીએ. આપણા સૌના ગમતીલા આદિત્ય ગઢવીની તમે પોસ્ટ જુઓ તો ક્યાંક એના એક ક્રિએટિવ ડિઝાઇનમાં તમને MS નો લોગો દેખાશે. અને આ બધું જ થઈ શક્યું છે એમની મહેનતના કારણે, એમની લગનના કારણે, અને આખો જે એમનું ક્રિએટિવ માઇન્ડસેટ છે અને વિઝન છે એના કારણે. આજે રેડિયો રાજકોટના આંગણે MS ડિઝાઇન સ્ટુડિયોના ફાઉન્ડર કે જે કંઈ પણ કહો એમનું પોતાનું જ MS મનોજ સોંદાગર આપણી વચ્ચે છે. ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપને આવકારું છું. નમસ્કાર મનોજભાઈ. નમસ્કાર પ્રિયંકભાઈ. સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ રેડિયો રાજકોટનો, જેણે મને આજે સરસ મજાનો ચાન્સ આપ્યો છે કંઈક બોલવાનો, કંઈક મારા એક્સપિરિયન્સ શેર કરવાનો. તો મનોજભાઈ, 12 વર્ષનો બહોળો અનુભવ, ક્રિએટિવ ફિલ્ડ, આપ ઇવેન્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં પણ હતા, ત્યારબાદ આ ક્રિએટિવ ફિલ્ડમાં આવ્યા. તો તમારો જે અભ્યાસ રહ્યો છે, તમારી જે જર્ની રહી છે, આમ તો મેં બધી વાતને આવરી છે, પણ છતાં તમારે આખી જર્નીને લોકો સુધી પહોંચાડો. કારણ કે જે યંગ જનરેશન છે, જેને શોર્ટકટમાં વધારે રસ છે, એવી જે આજની જનરેશન છે, એમને પણ ખ્યાલ આવે કે શોર્ટકટ થોડાક સમય માટે સોહામણા લાગે, પછી એના પરિણામો બહુ ખરાબ આવતા હોય છે, રિસ્કનું લેવલ એમાં વધારે હોય છે. ત્યારે કેવી રીતે એક સ્ટેબિલિટીથી, એક વિઝન સાથે, એક મિશન સાથે અને કંઈક મહેનત સાથે જ્યારે આપણે આગળ વધીએ છીએ, ત્યારે એનું પરિણામ કંઈક આપ જેવું હોય છે. તો એ બધી વાતની, તમારી જર્નીને લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં રેડિયો રાજકોટના તમામ શ્રોતાઓનો આભાર અને નમસ્કાર. ક્રિએટિવ જર્નીની વાત કરીએ તો કળા એ એક એવી વસ્તુ છે કે જેના થકી તમે એક મોટી બુલંદો, એક ઊંચી ઊંચાઈએ જઈ શકીએ આપણે, તેનું એક માધ્યમ છે. એક કહેવાય ને, કળા એ એક સુપર પાવર છે, જેનાથી તમે જે કંઈ ધારો, જે કંઈ વિચારો તે કરી શકો છો. તેવું જ અનુભવ મારા જીવનમાં રહ્યા છે. મારું પરિવાર તો એજ્યુકેશન કે એક ગામડા લેવલે હું મોટો થયેલો છું. મારા પરિવારમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જેનું ઉચ્ચ શિક્ષણ હોય કે ઊંચી પોસ્ટ ઉપર કોઈ ક્યાંય કામ કરતું હોય. પણ એક કહેવાય ને કે એક વારસાગત એક
કળા જેવું કંઈક મારામાં હશે જેના થકી હું આ લેવલે પહોંચી શક્યો છું. શરૂઆત કરીએ તો મેં મારું કારકિર્દીની શરૂઆત અમદાવાદથી કરી. ઇવેન્ટ મેનેજમેન્ટમાંથી હું મારા એક ડિઝાઇન, એક કળા, આર્ટ ક્ષેત્રે હું વળ્યો અને અત્યારે જે MS ડિઝાઇન સ્ટુડિયોના નામે જે મારી પેઢી ચાલી રહી છે તે આપ નિહાળી રહ્યા છો. ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન અને કલા સાથે તમે સંકળાયેલા છો, અને ખાસ એક કલા સાથે કોઈ સંકળાયેલું વ્યક્તિ હોય એનું માઇન્ડ એકદમ ક્રિએટિવ હોય અને એ આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે આ ગ્રાફિક્સ છે, હું તો પર્સનલી પણ એવું બિલીવ કરું છું કે કોઈ પણ કાર્યક્રમ અને કોઈ પણ વ્યક્તિના ગ્રાફિક્સ જેટલા મજબૂત હશે એ વ્યક્તિ એટલો વધારે હાઇલાઇટ થશે લોકોની વચ્ચે. ગ્રાફિક્સ એક પેરામીટર્સ છે કે તમે કયા વિઝન સાથે, કયા મિશન સાથે ચાલો છો, તમારે કઈ રીતે લોકોને ટાર્ગેટ કરવા છે, કેવા માસને તમે ટાર્ગેટ કરો છો. ઘણી બધી વસ્તુઓ ગ્રાફિક છે એ નક્કી કરતું હોય છે. તમારા શોની પછી કિંમત હોય, તમારી ઇવેન્ટની કિંમત હોય, કે પછી લોકો અત્યારે એટલા ફોરવર્ડ થઈ ગયા છે કે બસ ગ્રાફિક જોઈને ઇવેન્ટનું પ્રમાણ કાઢી લેતા હોય છે. ત્યારે એવા સમયે જ્યારે આ બધી ટેકનોલોજી, આ બધું અપગ્રેડેશનનો જે આખો પીરિયડ છે, ત્યારે એઝ અ ક્રિએટિવ પર્સન તમારું શું માનવું છે કે શા માટે ગ્રાફિક્સ સારા હોવા જરૂરી છે? જી બ્રેકભાઈ, અત્યારનો ટ્રેન્ડ જે છે તમે જોઈ રહ્યા છો કે સ્માર્ટફોન, ડિજિટલ મીડિયા, તમામ એડવર્ટાઇઝિંગ છે, તમામ બ્રાન્ડિંગ જે છે એ અમુક લેવલથી અપ થયું છે. ન્યૂઝપેપર છે એનું માધ્યમ આજે મોબાઈલ, ડિજિટલ મીડિયાએ લીધું છે. તો ત્યાં હું એવું વિચારું કે ડિઝાઇન જે છે જે એવી હોવી જોઈએ જે લોકોની આંખને ખેંચે. તમારી ડિઝાઇન, તમારા ગ્રાફિક્સ, તમારી ટાઇપોગ્રાફી એવા ક્રિએટિવ્સ હોવા જોઈએ જેથી કરીને ત્યાં તમારો ઓડિયન્સ જે છે એ એકવાર જોવા માટે ઊભો રહી જાય કે કંઈક આ ડિઝાઇનમાં કંઈક નવું છે. તો અત્યારની પરિસ્થિતિને અનુરૂપ ગ્રાફિક ડિઝાઇનર્સ તો અત્યારે બહુ બધા, ઘણા બધા છે. તમે ઘણી બધી એજન્સીઓ પણ વર્ક કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક એવું મિસિંગ જોવા મળતું હોય છે કે ડિઝાઇનને તમને જોવી ના ગમતી હોય, કે એ ગ્રાફિક્સ એકદમ ભરેલા હોય, કે એના કલર્સ ઓકે નથી હોતા, એની ટાઇપોગ્રાફી બરોબર નથી હોતી. ત્યારે અત્યારના ટ્રેન્ડ મુજબની જે મોડર્ન ડિઝાઇન છે, જે અત્યારના ઓડિયન્સને ગમે છે એવું ડિઝાઇન આપવાનું અમારું હંમેશા મહત્વ રહેલું હોય છે. જે MS ડિઝાઇન સ્ટુડિયો હંમેશા એમાં બિલીવ કરતું હોય છે કે એકદમ કેચી ડિઝાઇન આપણે કસ્ટમર સુધી પહોંચાડીએ. એકદમ કેચી ડિઝાઇનની આપણે વાત કરીએ, મને તમે બે શબ્દોનો ઉલ્લેખ કર્યો, એક તો કલર્સ અને ટાઇપોગ્રાફી, જે લગભગ ઘણું મોટો અને મેજર ઇમ્પેક્ટ પાડતો હોય છે કોઈ પણ ગ્રાફિક્સમાં, કોઈ પણ ક્રિએટિવમાં. તો તમારું શું માનવું છે કે ટાઇપોગ્રાફી અને કલર્સ એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે ને કેવા પ્રકારના હોવા જોઈએ? ખાસ કરીને જ્યાં સુધી મેં આપના ગ્રાફિક્સ જોયેલા છે, ટૂલ્સ જોયેલા છે, એમાં જે કલર કોમ્બિનેશન હોય છે એકદમ ડિસેન્ટ હોય, સાથે સાથે ટાઇપોગ્રાફી પણ એકદમ ઇવેન્ટને લગતી હોય છે. તો એ કેટલી નાની એટલે એવા કેવા નાના ફેક્ટર્સ હોય કે જે આપણને નરી આંખે ન દેખાય, પણ ક્રિએટિવ માઇન્ડસેટથી તમે એ લોકોએ એવી રીતે ક્યાંક મૂક્યા હોય કે જેથી કરીને આખું ગ્રાફિક મસ્ત લાગતું હોય એમ. એટલે એવા નાના હુકઅપ પોઈન્ટ હોય કે આવું રાખવાથી આ ઇમ્પેક્ટ આવશે, એવા નાના કયા પોઈન્ટનું આપણે ધ્યાન રાખવાનું હોય છે? યસ, ડિઝાઇનમાં ખૂબ જ નાના એલિમેન્ટ પણ બહુ મોટો રોલ ભજવતા હોય છે. આજે કલર્સ, ટાઇપોગ્રાફી એ બધું તમારા સબ્જેક્ટ, તમારા વિષય કે તમારી પ્રોડક્ટ એને ડિપેન્ડેડ હોય છે. તમારો કેવો સબ્જેક્ટ છે, તમે કયા વિષય ઉપર ડિઝાઇન બનાવો છો તેને અનુરૂપ ટાઇપોગ્રાફી કરવી, એવા કલર્સ લેવા, એ મહત્વનું હોય છે. ટાઇપોગ્રાફીના ઘણા બધા પ્રકાર હોય છે કે તમે કોઈ એક ટ્રેડિશનલ ડિઝાઇન બનાવી રહ્યા છો તો એમાં એ મુજબની ટાઇપોગ્રાફી હોય. પછી તમે કોઈ મોડર્ન આર્ટ કરી રહ્યા છો તો એના મુજબની ટાઇપોગ્રાફી હોય. તમારું માઇન્ડસેટ એ જોવા માટે મજબૂર થવું જોઈએ કે આ ડિઝાઇનની અંદર આવી ટાઇપોગ્રાફી છે એ સેટ થઈ છે. અને બીજી વાત હું કહું કે ટાઇપોગ્રાફી એટલે એવું નથી કે તમે ખાલી લખાણ લખી નાખો કે કોઈ એક વર્ડમાં તમે શબ્દથી કે આખી ડિઝાઇન તમે ડ્રો કરી લો, કે તમારા કોઈ પણ એલિમેન્ટ એડવર્ટાઇઝિંગના છે એ ટાઇપોગ્રાફીથી તમે ડેકોર કરો. પણ ટાઇપોગ્રાફી
એ બ્રાન્ડિંગ કે ડિઝાઇનિંગનું સૌથી મહત્વનું પાસું હોય તો એ ટાઇપોગ્રાફી છે. એમાં તમે બે શબ્દોને કઈ રીતે મિસમેચ કરો છો, એમને કઈ રીતે તમે ક્રિએટિવલી ડ્રો કરો છો, અને તમારી પ્રોજેક્ટ કે ઓબ્જેક્ટની સાથે એ ટાઇપોગ્રાફી કઈ રીતે તમારી મર્જ થાય છે એના ઉપર આખો ભાર હોય છે. અને ટાઇપોગ્રાફી પછી જો બીજો કોઈ એક એલિમેન્ટ આવતો હોય તો એક કલર્સ છે. તમારી આંખને કેવા કલર્સ તમે જોવા ગમે છે, અથવા પ્રોડક્ટ રિલેટેડ કેવો કલર્સ છે. કોર્પોરેટ હોય તો કોર્પોરેટમાં બ્લુ કલર ચાલતો હોય, પછી કંઈ તમે ગ્રીન કલર છે તો એ તમને એકદમ હરિયાળી વસ્તુ છે કે એનર્જેટિક વસ્તુ છે. સફેદ કલર છે તો એક શાંત વસ્તુ છે. એના માટેના આખા બધા સમીકરણો આની અંદર સાયકોલોજીકલી હોતા હોય છે. એટલે એને રિલેટેડ આપણે ટાઇપોગ્રાફી, કલર્સ અને ઓબ્જેક્ટ યુઝ કરવાના હોય છે ડિઝાઇન. ટાઇપોગ્રાફી, કલર્સ અને જે નાના નાના એલિમેન્ટ્સ છે એને લઈને કોઈ પણ ગ્રાફિક તૈયાર થતું હોય છે. પણ MS ડિઝાઇન સ્ટુડિયો બીજા કરતા અલગ કેમ છે? મારે એના કારણો જોઈએ. MS ડિઝાઇન સ્ટુડિયો એટલા માટે અલગ છે કેમ કે હું છે ને ફોક ટ્રેડિશનલ અને આપણું જે ગુજરાતનું કલ્ચર છે એ કલ્ચરને સાથે રહીને હું મોડર્ન ડિઝાઇન બનાવું. મારા દિલમાં એક ગુજરાત પ્રત્યે, ભારત પ્રત્યે કે આપણું જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, એને હું પકડી રાખું છું. તેથી જ મારી સાથે આદિત્ય ગઢવી જેવા, બીજેપી સરકારના કેમ્પેઇન, આ બધા લોકો મારી સાથે જોડાયેલા રહે છે. કારણ કે હું એમાં આપણું જે સંસ્કૃતિ છે એને હું પીરસું છું. આપણે જેમ વાત કરીએ એમ કે સારા કલાકારો, સારા આપણે સરકારના કામો પણ આપણે કર્યા છે અને આપણે પણ આનો ભાવ છે ક્યાંક ને ક્યાંક હૃદયની અંદર એ ગુજરાતી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ છે. અને તમારા ગ્રાફિક્સમાં પણ એ એલિમેન્ટ અમને ક્યાંક ને ક્યાંક જોવા પણ મળે છે. તો ખાસ ઘણા લોકોની સાથે તમારા સંપર્કમાં આવવાનું થયું, ઘણી મોટી બ્રાન્ડ સાથે તમે કામ કરો છો. તો આ બધા જ ગ્રાહકોને જ્યારે કોઈ પણ કેવું હોય કે ગ્રાફિક ડિઝાઇનિંગ એવી વસ્તુ છે કે લોકો પહેલા પ્રયત્ને સેટિસ્ફાઈડ ના જ થાય, એવા સમયે તમે આટલા બધા ગ્રાહકોની સાથે જ્યારે તમે ડીલ કરો છો ત્યારે કેવા મોટા ચેલેન્જીસ રહેતા હોય છે? કે ખાસ કરીને ભાઈ તમે આટલી મહેનત કરીને ગ્રાફિક આખું બનાવ્યું અને કહી દે કે ભાઈ આ તો મજા ના આવી, ત્યારે તમે કઈ રીતના કુલ માઇન્ડસેટ થી એને હેન્ડલ કરો છો અને કઈ રીતે એને પાર ઉતારો છો? ટૂંકમાં ડીલિંગ તમારું કઈ રીતના રહે છે ખાસ કહેજો. જનરલી ડિઝાઇનર્સ કેવું હોય છે કે એમના માઇન્ડસેટ છે ને ક્યારેક કેવું થાય કે ડિઝાઇન ના ગમે તો એને થોડુંક મન દુઃખ થાય કે યાર મારી ડિઝાઇન ના ગમે એમ. પણ મેં મારા અનુભવથી એ શીખ્યું છે કે આ ફિલ્ડમાં આપણે થોડુંક પેશન્સ રાખવું જરૂરી છે. કેમ કે સામેવાળી વ્યક્તિ ને જ્યાં સુધી આપણે સંતોષ ના અપાવી શકીએ, જ્યાં સુધી એ સેટિસ્ફેક્શન લેવલ સુધી આપણે ના આપી શકીએ, ત્યાં સુધી આપણી ડિઝાઇન્સ કોઈ કામની નથી. બીજી વાત કે મારા જે પણ કોઈ ક્લાયન્ટ છે જેમની સાથે પણ હું વર્ક કરું છું, એમની સાથે મારો એક ફેમિલિયર જેવો બિઝનેસ થઈ જાય છે કે ભાઈ એની સાથે મારે એમની પ્રોડક્ટમાં કે એની બ્રાન્ડમાં હું આખું ઘૂસી જાઉં છું. છેક ગ્રાઉન્ડ લેવલ સુધી એની પ્રોડક્ટને, એ વ્યક્તિને આખી સમજવી, એમની સાથે એક પર્સનલ ટચ આપી એમની પ્રોડક્ટને મારી જ પ્રોડક્ટ છે એવું સમજીને આખી ડિઝાઇનિંગ ને બ્રાન્ડિંગમાં હું એને ઊંચે સુધી લઈ જાઉં છું. જેથી કરીને જે મારા ક્લાયન્ટ છે એ લોકો હંમેશા મારી સાથે જોડાયેલા રહે છે. કેમ કે એમને એવું ફીલ થાય છે કે મનોજભાઈ જે છે, MS ડિઝાઇન સ્ટુડિયોની જે ટીમ જે છે એ આખી આપણી જ છે ને આપણા માટે જ કામ કરે છે. એટલે એમના જેટલા સેટિસ્ફેક્શન લેવલ હોય, એમના જેટલા પણ રિક્વાયરમેન્ટ્સ હોય અને મારા કદાચ ક્રાઇટેરિયામાં ના આવતા વર્ક હોય એ વર્ક પણ કરવાની મારી ક્ષમતા એના માટે પૂરેપૂરી હોય છે. ત્યારે લોકો હંમેશા મારી સાથે જોડાતા. મનોજભાઈ, તમે જેમ વાત કરી એમ કે કોઈ પણ ઇવેન્ટ ને કોઈ પણ તમને ગ્રાહક તમારી પાસે આવે છે તો એ બ્રાન્ડને પોતાની બ્રાન્ડ સમજીને જે ક્રાઇટેરિયાની બહારના કામ પણ કરીને તમે જ્યારે એમની સાથે જોડાઓ છો ત્યારે પરિવાર ભાવના પ્રોફેશન કરતાં વધારે જાગે છે. અને જ્યાં પરિવાર હોય ત્યાં એ સંબંધો કાયમ રહેતા હોય છે. તો આવા આપણે કેટલા પણ સંબંધો, ઘણા બધા સંબંધો વાવ્યા છે. ખાસ MS ડિઝાઇન સ્ટુડિયો એની અંદર આપણે કઈ સર્વિસીસ આપીએ છીએ એ કહેજો. અમે MS ડિઝાઇન સ્ટુડિયો અમારી મેઇન USP ગ્રાફિક ડિઝાઇન છે. એટલે અમે ગ્રાફિક ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગ,
એડવર્ટાઇઝમેન્ટ ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન હોય છે, બ્રાન્ડ આઇડેન્ટિટી બનાવવાની હોય છે, પ્રોફાઇલ ડિઝાઇન્સ હોય છે, સોશિયલ મીડિયા ડિઝાઇન્સ હોય છે, પછી કોઈ પણ જાતના ઇવેન્ટ્સ હોય, કોઈ પણ પ્રકારની ઇવેન્ટ્સ હોય એમના બ્રાન્ડિંગ હોય છે. એ પ્રકારના દરેક પ્રકારના ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ્સ મેં બધા કરતા હોઈએ છીએ. ખાસ કરીને અમારી જે મને લોકો જેનાથી ઓળખે છે કે એવી જ એક ડિઝાઇન કહેવાય તો એ છે લોગો ડિઝાઇન, જેમાં રિસેન્ટલી અમે એક આણંદ કોર્પોરેશન, આણંદમાં આપણી મહાનગરપાલિકા, નવી આણંદ મહાનગરપાલિકા બની છે, એમનો લોગો આપણે બનાવ્યો હતો. લગભગ 400 થી 500 એન્ટ્રીઝમાં આપણો લોગો ફાઇનલાઇઝ થયો છે, જે અત્યારે હું પહેલી વાર ડિસ્ક્લોઝ કરી રહ્યો છું, જે મેં મારા સોશિયલ મીડિયામાં પણ નથી મૂક્યું, પણ એ ટૂંક સમયમાં એમનું પણ જાહેરાત ત્યાંથી પણ આવી જશે કે MS ડિઝાઇન સ્ટુડિયોનો લોગો પહેલા નંબરે આવેલ છે. ખાસ અલગ અલગ બધા જ જેટલા પણ તમે ફીલ્ડ કહ્યા એમાં આપણી માસ્ટરી છે. અને તાજેતરમાં જ જેટલા પણ અત્યારે લિસનર સાંભળી રહ્યા છે એમને જણાવવાનું કે કેવું હોય છે કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ એક ગ્રાફિક્સ તમે જ્યારે પોસ્ટ કરો છો ત્યારે તમારી એક તો જેટલી રીચ આવતી હોય એ પ્રમાણમાં આમેય ઓછી હોય, અને ગ્રાફિક્સ જ્યારે મૂકીએ ત્યારે વધુ ઓછી થાય, એમ કે ના ના આ તો ખાલી, કારણ કે એ શેર થવાની સંભાવના ઓછી છે. એસોસિએટ જે હશે એ કરશે, બાકી પોતાની ઇન્ડિવિજ્યુઅલ જ્યારે કંઈ પણ મૂકીએ છીએ ત્યારે નથી થતું. ત્યારે એવા સમયે ઘણા વર્ષોથી એ પોતાનું MS ડિઝાઇન સ્ટુડિયોનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવે છે અને કન્સ્ટન્ટ પોસ્ટ કરે છે. એક ચોક્કસ સમયગાળો હોય એટલા ટાઈમે કંઈક ને કંઈક મૂકે રાખે અને ક્રિએટિવ મૂકે રાખે, એમ આપણને જોવાની મજા આવે, આપણને રાહ રહે કે મનોજભાઈ મૂક્યું છે, ચાલો જોઈએ કેવું છે એમ. અને હમણાં જ તાજેતરમાં જે આપણે એક સરસ મજાના દેવયાતભાઈની બધી વાત ચાલી રહી છે, તો એ વાતને લઈને એમણે સરસ મજાનો એક ક્રિએટિવ માઇન્ડસેટ આવ્યો કે ભાઈ દેવયાત ખવડ કદાચ જો મૂવી બનાવે તો એના ટાઇટલ શું હોય. એ વાતમાં અલગ અલગ એમના જે ડાયલોગ્સ છે એને લઈને એને ગ્રાફિક બનાવ્યા, ટાઇપોગ્રાફી કરી, કલર કોમ્બિનેશન એવું કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું. અને કહેવાય ને કે અમુક સમયે તો મહેનત ફળે જ તે, એમ આમ તો એને ઘણી બધી ફળી જ ગઈ છે, પણ સોશિયલ મીડિયાની જ્યારે વાત આવી ત્યારે 35,000 કરતાં પણ વધુ લોકોએ એને શેર કર્યું. 150ની આજુબાજુ એને કોમેન્ટ આવી અને 11,000 લગભગ એમાં લાઇક્સ થઈ છે. તો આ આખો દેવાયત ખવડનો તમને જે મીમ બનાવવાનો જે આખો મીમ તો ના કહી શકાય, પણ એક ક્રિએટિવ આખો કે એક વિચાર કે ભાઈ આ જે છે તમે તો તમારો ઉદ્દેશ્ય તો ટાઇપોગ્રાફી અને કલર કોમ્બિનેશનને પ્રમોટ કરવાનો હતો, પણ આ આવ્યો કઈ રીતે અને કેવો કે અત્યારે રિસ્પોન્સ છે લોકોનો? જનરલી મને છે ને અમુક કરંટ અફેર્સ કે ટ્રેન્ડમાં જે ચાલી રહ્યું છે એને લઈને કંઈક ક્રિએટિવ કરવાનું ઘણીવાર મને ઈચ્છા થતી હોય અને હું બનાવતો હોઉં છું. તો અચાનક મેં કોઈ એવું આગળ વિચાર્યું નહોતું કે હું આવું વાર બનાવવું છે, કંઈ કન્સેપ્ટ પણ મગજમાં નહોતો, પણ એકવાર સ્ટુડિયોએ બેઠો હતો ફ્રી એટલે જસ્ટ યાદ આવી ગયું કે ભાઈ ચલો આના ઉપર કંઈક ક્રિએટ કરીએ. એટલે એને લઈને મેં અમુક 4-5 કન્સેપ્ટ બનાવ્યા કે ભાઈ એમના જે 3-4 જે સારા ડાયલોગ છે કે ભાઈ બાકા ઝીકી છે કે પછી ચકલા કોઈ દિવસ બાજ નો બને, મોરે મોરો, આવા વર્ડિંગ્સ ને મેં એક ક્રિએટિવ રૂપે ડિઝાઇન્સ કર્યા, જે લોકોએ બહુ માણ્યા, બધા લોકોએ બહુ શેર્સ કર્યા અને બહુ કમેન્ટ્સ આવીને ઘણા બધાના પ્રશ્નમાં પણ અભિપ્રાય એવા કે ભાઈ સરસ, સારું. ખુદ દેવયાત ખવડે પણ એમના લાઈક ને કમેન્ટ્સ કરી કે ભાઈ નહીં વાહ, એટલે સારું કહેવાય કે ભાઈ લોકો સુધી આપણું ક્રિએટિવ પહોંચે છે અને એનો વાતનો આનંદ છે આપણને. તો મનોજભાઈ આવું તમારું ક્રિએટિવ કામ છે, આટલો લાંબો બહોળો 12 વર્ષનો અનુભવ છે, તમારું વિઝન અલગ છે, તમારું મિશન અલગ છે, અને આટલા સરળ સ્વભાવથી ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને તમે જ્યારે આટલી મોટી કામગીરી કરી રહ્યા હો ત્યારે લોકોને તમારા સુધી જો કદાચ પહોંચવું હોય, પોતાના વ્યક્તિગત કામને લઈને, બ્રાન્ડ્સને પહોંચવું હોય, પોતાના બ્રાન્ડિંગને લઈને, તો એ કઈ રીતે પહોંચી શકે? ખાસ આપણી ઓફિસનું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઓફિશિયલ કોન્ટેક્ટ જેટલા પણ છે એ આપ શેર કરશો. ડિજિટલ યુગમાં તો કેવું છે કે આપણે કદાચ ઓફિસે ના પહોંચી શકાય તો પણ તમે મારા ઇન્સ્ટાગ્રામ અથવા મારા વોટ્સઅપ નંબર ઉપર તમે ખાલી મેસેજ કરીને મારી સર્વિસીસ કે મારી કોઈ પણ પ્રકારની હેલ્પનો તમે લાભ લઈ શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે msstudio.in અને મારો મોબાઈલ નંબર છે 9879544408. મારું એડ્રેસ છે 7th ફ્લોર
રનવે હાઇટ્સ અયોધ્યા ચોક પાસે. ત્યાં મારો સ્ટુડિયો છે. ગમે ત્યારે કોઈ પણ ગ્રાફિક ડિઝાઇનર્સને પણ કોઈ પણ પ્રકારની હેલ્પ હોય, જે મારા જેવા ડિઝાઇનર છે એમને કંઈ પણ શીખવા માંગતા હોય, કંઈક નવું કરવું હોય તો આવી શકે છે. હું એના માટે હંમેશા તત્પર છું અને જેટલા પણ ક્રિએટિવ લોકો છે એમને ખાસ મારી સાથે હું જોડવા માંગુ છું. તો મનોજભાઈ, ખાસ જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે એમને વિનંતી કે એક વખત ખાલી જુએ કે આપણે કેવું હોય છે કે ઘર કાંઠે ગંગા હોય તો આપણે હાથ ધોતા હોઈએ અને બહારના લોકો આવીને એને પવિત્ર માનીને લોટી લઈને ક્યાંક ને ક્યાંક લોટી ઉત્સવ કરતા હોય છે. આજકાલ એવું યુગ છે, એવી એક માઇન્ડસેટ થઈ ગયું છે કે રાજકોટની બહારનું હોય તો એ સારું હોય, અહેમદાબાદનું હોય, મુંબઈનું હોય તો આપણે એક્સેપ્ટ કરીએ. કોઈ પણ કલાના ક્ષેત્રે અત્યારે આ ટ્રેન્ડ છે. અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક એવો માઇન્ડસેટ જોઈએ કે મુંબઈના નાટકો તો કે સારા, મુંબઈનું કામ તો કે સારું, અહેમદાબાદનું કામ તો કે સારું. નો ડાઉટ હશે, આપણે માનીએ છીએ, આપણે બધા જ કામોને આદર આપીએ છીએ, પણ એનો મતલબ એમ તો નથી થતો કે આપણી જ્યાં આપણે પાસે જે વસ્તુ છે એ નબળી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું ન બને કે આપણા ઘર કાંઠે જ ગંગા વહેતી હોય અને આપણે ક્યાંક બહાર હાથ ધોવા માટે, લોટી ઉત્સવ કરવા માટે જઈએ. એટલે જ્યારે રાજકોટની અંદર આ સરસ મજાનો સ્ટુડિયો છે ત્યારે જેટલા પણ રાજકોટના લોકો છે જે બધા ક્રિએટિવ કામમાં માને છે એ ખાસ મનોજભાઈ સુધી પહોંચજો, કારણ કે આપણે બધાએ સહિયારા પ્રયાસથી જ આપણો સૌનો વિકાસ કરવાનો હોય છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આ બધા કામો છે, આ બધી બ્રાન્ડ્સ છે એ આપણને મદદરૂપ થતી હોય છે. તો માટે મનોજભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપે આટલી આખી જર્નીને અમારી સમક્ષ મૂકી અને કેટલાય માટે આદર અને પ્રેરણારૂપ બન્યા છો. આપ આમ જ આગળ કામ કરતા રહો એ અમારી સૌની અભિલાષા છે, આશા છે, અને અમે પણ આવા સરસ મજાના ગ્રાફિક્સ જોતા રહીએ અને મેળવતા રહીએ. તો વન્સ અગેન for joining us on behalf of 89.6 FM Radio Rajkot. We are so much thankful to you. આમ જ મળતા રહીશું, કામ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રેડિયો રાજકોટ.